થરાદના બુઢનપુર નજીક ભારતમાલા હાઈવે પર રાયડાની બોરીઓ ભરીને જઈ રહેલા એક પિકઅપ ડાલાનું અચાનક ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ગાડી પલટી ખાઈ જતા બે વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાંથી પસાર થતા ભારતમાલા હાઈવે પર આજે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે। થરાદના બુઢનપુર ગામની સીમમાં હાઈવે પર પૂરપાટ ઝડપે જઈ રહેલા એક પિકઅપ ડાલાનું ટાયર અચાનક ધડાકાભેર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ આ ગાડી રાજસ્થાન તરફથી રાયડાની બોરીઓ ભરીને થરાદ માર્કેટ યાર્ડ તરફ જઈ રહી હતી। હાઈવે પર ગતિ વધારે હોવાને કારણે જેવું ટાયર ફાટ્યું કે તુરંત જ ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને રાયડાની બોરીઓ ભરેલું ડાલું રસ્તા પર જ પલટી ખાઈ ગયું હતું। અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી અને માલસામાનનો પણ રસ્તા પર ફેલાવો થઈ ગયો હતો। હાઈવે પર અકસ્માત થતાં જ આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોએ માનવતા દાખવીને ગાડીમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે થરાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડીને ભારે નુકસાન પહોંચ્યું છે। અકસ્માતના પગલે હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જો કે બાદમાં રસ્તા પરથી પલટી ગયેલું વાહન હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ભારતમાલા હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા કરતાં વધારે હોવાને કારણે અને ઉનાળાની શરૂઆતમાં ટાયર ગરમ થઈને ફાટવાના બનાવો અવારનવાર બનતા હોય છે। આ ઘટનાએ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકોને પોતાના વાહનોની સ્થિતિ ચકાસીને ચલાવવાની શીખ આપી છે। પોલીસ દ્વારા પણ આ અકસ્માત અંગેની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાયડાની બોરીઓનો જથ્થો રસ્તા પર વેરાઈ જવાથી માલિકને પણ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। થરાદના બુઢનપુર પાસે બનેલી આ ઘટના હાઈવે પરના વાહન ચાલકો માટે ચેતવણીરૂપ છે, જે દર્શાવે છે કે વાહનની ગતિ અને જાળવણી બંને સુરક્ષિત મુસાફરી માટે અત્યંત અનિવાર્ય છે।